જય દ્વારકાધીશ. રોજ મંદિરે જવું, અગરબત્તી કરવી અને થાળ ધરાવવું, શું માત્ર આટલું જ ભક્તિ છે? ના, સાચી ભક્તિ તો એ છે કે જ્યારે તમારા જીવનમાં વાવાઝોડું આવે, બધું છીનવાઈ જાય, તો પણ તમારા ચહેરા પર એક સ્મિત હોય અને અંદરથી અવાજ આવે કે મારો કાનોડો જે કરે એ સારા માટે જ કરે. પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, પણ તમારી શ્રદ્ધાનો દીવો બુઝાવવો ના જોઈએ. જ્યારે તમે તકલીફમાં હો અને કોઈ બીજાની મદદ કરવા માટે હાથ લંબાવો, ત્યારે સમજી લેજો કે તમે સાચા અર્થમાં દ્વારકાધીશની પૂજા કરી રહ્યા છો. સારા કર્મો એ જ સૌથી મોટી આરતી છે. તમારું મન ચોખ્ખું હશે ને, તો મંદિરે નહીં જાઓ તો પણ એ કાર્યો ઠાકર તમારા હૃદયમાં આવીને બેસી જશે. જય દ્વારકાધીશ. રાધે રાધે.